નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। અંકલેશ્વર ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પુનઃ મેગા નવરાત્રી મહોત્સવ યોજાશે। આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે ઉદ્દેશ સાથે સમગ્ર આયોજન હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે વિધિવત પૂજા સભ્યો દ્વારા ગરબા મહોત્સવની તૈયારી શરૂ। અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પુનઃ મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવશે। ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા શુભ મુહૂર્તમાં મંડપ મુહૂર્ત કરાયું હતું અને આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે એ ઉદ્દેશ્ય સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું। હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે સભ્યો દ્વારા વિધિવત પૂજા કરી નવરાત્રી મહોત્સવની તૈયારી શરૂ કરાઈ। અંકલેશ્વર ખાતે શહેર છોડી દીકરીઓ ગરબા રમવા જેડીસી સુધી જતી હતી, ત્યારે દીકરીઓની સલામતીને દીકરી ઘર આંગણે જ ગરબા રમે તે ઉદ્દેશ્ય સાથે છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગત વર્ષે નર્મદામાં આવેલા ભયાવહ પૂરને લઈને ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી। ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું, જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મંડપ મુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા, ગણેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પટેલ, ધર્મેશ ચાવડા, સંદીપ પટેલ, નિલેશ પટેલ, જિગ્નેશ અંડારિયા, ભાવેશ વામજા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભ મુહૂર્તમાં વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરાયું। રિપોર્ટર મુકેશ વસાવા, સિનોર સમાચાર, અંકલેશ્વર। અંકલેશ્વર ગુંજ ગરબા તરફથી આજે જે ભૂમિપૂજન કર્યું છે, કારણ કે મંડપમાં બાંધવા માટે ભૂમિપૂજન કર્યું છે, તો અમે બહુ ભવ્ય ગુંજ ગરબા અને ગામની મા દીકરીઓ અહીં ગાડી ગરબા રમવા આવશે। આપણી દીકરી આપણા ઘર આંગણે એવા સૂત્ર સાથે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આજરોજ ભૂમિપૂજન એટલે મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં નવરાત્ર મહોત્સવ ભવ્ય અતિ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે આપ સૌ ગ્રામજનો અને શહેરજનોને મારી વિનંતી।